मॉर्निंग स्टूडेंट्स। आज आप एक्सरसाइज 4 જેમાં બે ક્વેશ્ચન બાકી રહી ગયા હતા એ કમ્પ્લીટ કરીશું। ક્વેશ્ચન નંબર 18 છે, એમસીક્યુ છે। જો x y z શૂન્યેતર વાસ્તવિક સંખ્યા હોય તો a શ્રેણિક આપ્યું છે x 0 0 0 y 0 0 0 z નો વ્યસ્ત શ્રેણી। તમને a આપ્યું છે શ્રેણી અને આપણે એનો વ્યસ્ત મેળવવાનો છે। चार ऑप्शन आप्या छे તમારે ચેક કરવાનું છે બરાબર। જો વ્યસ્ત મેળવવું હોય તો ફર્સ્ટ આપણે નિશ્ચયક a શોધવો પડે એન્ડ ધેન એડજોઇન્ટ ઓફ a અને ત્યારબાદ a ઇન્વર્સ માં આપણે સૂત્રમાં કિંમત મૂકવાની। તો ફર્સ્ટ a લખી લો। a શું આપ્યું છે x 0 0 0 y 0 0 0 z। હવે નિશ્ચયક a શોધીશ તો નિશ્ચયક a x આ કોલમ અને રો દૂર કરીએ તો y z -0 -0 +0 बराबर। બે તો તમારા ઘટક 0 જ આપ્યા છે તો આ તમારું શું થઈ જવાનું x y z। શું મળ્યું નિશ્ચયક a બરાબર x y z। હવે આપણે a11 a12 a શોધી લઈએ તો a11 તો -1 * 1 + 1 is 2। એડજોઇન્ટ ઓફ a મેળવવા માટે a11 થી લઈને a33 સુધી આપણે શોધવું પડશે। a11 માટે આટલી વસ્તુ દૂર કરીશ ફર્સ્ટ કોલમ ફર્સ્ટ રો તો y * z -0 * 0 is 0। तो -1 નો સ્ક્વેર એટલે +1 +1 * yz is yz। આ તમારું a11। હવે a12 તો -1 * 1 + 2 is 3। a12 એટલે તમારું આ થશે બરાબર। આપણે કેન્સલ કરશું તો 0 * z is 0 -0 * 0 is 0 એના બરાબર શું થઈ જવાનું 0। a13 -1 * 3 + 1 is 4। તમારો થર્ડ કોલમ અને ફર્સ્ટ રો કેન્સલ કરીશું 0 * 0 is 0 0 * y is 0 तो આપણે 0 - 0 તમારે શું થઈ જવાના 0 થઈ જશે। હવે a21 તો 21 2 + 1 is 3 બરાબર। તમારી ફર્સ્ટ કોલમ અને આ સેકન્ડ રો ને કેન્સલ કરવાની 0 * z is 0 0 * 0 is 0 તો આ તમારે થઈ જવાના 0। a22 તો -1 * 2 + 2 is 4 બરાબર। હવે આ તમારું સેકન્ડ કોલમ અને સેકન્ડ રો કેન્સલ કરશો તો x * z નો ગુણાકાર x z -0 * 0 0 -1 * 4 is +1 * xz is xz। હવે a23 તો -1 * 2 + 3 is 5। આટલી વસ્તુ દૂર કરશો x * 0 is 0 -0 * 0 is 0 તો આ તમારા શું થઈ જવાના 0 a23 બરાબર। હવે શું બાકી છે a31 a32 અને a33। a31 શોધીએ तो -1 * 3 + 1 is 4। 31 માટે આ તમારી ફર્સ્ટ કોલમ અને થર્ડ રો કેન્સલ 0 * 0 is 0 y * 0 is 0 તો આ તમારું થઈ જવાનું 0। હવે a32 તો 32 is 3 + 2 is 5। આટલી વસ્તુ કેન્સલ x * 0 is 0 0 * 0 is 0 તો આ તમારું શું થઈ જવાનું 0। a33 તો -1 * 3 + 3 is 6। હવે a33 એટલે તમારી આ થર્ડ કોલમ અને થર્ડ રો cancel x * y is x -0 * 0 is 0 તો x * y તમારા શું થઈ જવાના x * y * 1 એટલે તમારા xy આ થયા a33। એડજોઇન્ટ ઓફ a લખી દઈએ a11 a12 a13 તો a11 છે આપણી પાસે yz a12 છે 0 a13 છે 0 a21 છે આપણી પાસે 0 a22 xz a23 છે 0 a31 મળ્યા 0 a32 મળ્યા 0 a33 મળ્યા x y। આ શું મળ્યું એડજોઇન્ટ ઓફ a। તો હવે a ઇન્વર્સ ના સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો a ઇન્વર્સ = 1 / નિશ્ચયક a * એડજોઇન્ટ ઓફ a। તો નિશ્ચયક a શું મળેલું છે નિશ્ચયક a બરાબર તો x y z તો 1 / x y z * એડજોઇન્ટ ઓફ a લખી દઈએ તો yz 0 0 0 xz 0 0 0 xy। હવે શું કરશું 1 / xyz ને અંદરના ઘટકો સાથે ગુણી દઈએ। શ્રેણી છે એટલે બધા સાથે ગુણાકાર થશે બધી રો સાથે તો એના બરાબર શું લખાશે આ તમારું ફર્સ્ટ ની અંદર yz / xyz તો yz કેન્સલ એટલે બાકી શું બચવાનું 1 / x તો 1 / x ને આપણે x અંશમાં લઈ જઈએ તો શું લખાય x * -1 લખાય। ઓકે આ તમારું 0 0 0। હવે xz xz / xy z तो xz કેન્સલ તો 1 / y બચ્યા y ના અંશમાં લઈ જઈશું એટલે y -
1 આ તમારું 0 આ 0 0 x y upon x y z આ બની કેન્સલ z તમારો અંશમાં લઈ જશે એટલે z = -1 તમારો આન્સર શું આવ્યો a ઇન્વર્સ નો a inverse is equal to x inverse 0 0 0 y inverse 0 0 0 z inverse તો પેલું તમારો ઓપ્શન a ઓકે આ તમારો ઓપ્શન શું આવે છે a આવે છે આગળ આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 19 ક્વેશ્ચન નંબર 19 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ जो 0 लेसर इक्वल टू थीटा लेसर इक्वल टू 2 पाई लेकिन थीटा તમે 0 અને 2 પાઈ ની વચ્ચે આપેલો છે માટે a ઇક્વલ ટુ સાઈન આપેલું છે 1 sin θ 1 માઈનસ sin θ 1 sin θ માઈનસ 1 માઈનસ sin θ 1 હોય તો ડિટર્મિનન્ટ ઓફ a ઇક્વલ ટુ 0 ડિટર્મિનન્ટ ઓફ a બિલોંગ્સ ટુ ઇન્ફિનિટી એટલે કે તમારે શોધવાનું શું છે આની અંદર ડિટર્મિનન્ટ ઓફ a ડિટર્મિનન્ટ ઓફ a ધેટ મીન્સ નિશ્ચાયક a ની વેલ્યુ આપણે મેળવવાની છે તો ફર્સ્ટ આપણે નિશ્ચાયક a મેળવીએ એ જે તમને આપેલું છે sin એ લખી દઈશું એ sin એક આપેલું છે 1 sin θ 1 minus sin θ 1 sin θ minus 1 minus sin θ 1 ઓકે નિશ્ચય ક્રિયા મેળવીએ તો 1 આ બેનો ગુણાકાર બરાબર એટલે 1 minus sin θ into sin θ is sin square θ એટલે તમારો આ માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ માઈનસ બીજો ઘટક તમારો sin θ બરાબર હવે આ કોલમ અને આ રો કેન્સલ કરી તો minus sin θ into 1 is minus sin θ minus -1 into sin θ is minus sin θ એટલે તમારો minus minus plus sin θ હવે ત્રીજો ઘટક તો 1 હવે આ કોલમ અને આ રો કેન્સલ તો minus minus plus sin θ into sin θ is sin square θ minus 1 into -1 is -1 तो माइनस ऑलरेडी છે એટલે તો minus minus plus 1 થઈ જશે is equal to 1 plus 1 into 1 plus sin square theta into 1 plus sin square theta minus sin theta plus sin theta cancel એટલે આ ટર્મ તમારી 0 plus 1 into sin square theta plus 1 is sin square theta plus 1 હવે 1 plus 1 is 2 2 plus sin square theta plus sin square theta is 2 sin square theta આ શું મળ્યું નિશ્ચય a હવે તમે નિશ્ચય a જે છે એ શું આપશે 2 + 2 sin square theta બટ જોઈએ છે શું ડિટર્મિનન્ટ ઓફ a એ કયા અંતરાલમાં આવેલો છે એ પૂછ્યું છે એટલે કે થીટા ની વેલ્યુ તમને સામા આપેલી છે એ આપણે શોધવાનું છે તો તમને થીટા આપણે જે જાણી છે sin theta વિશે કે sin theta નો જે વિસ્તાર છે એ -1 થી 1 ની વચ્ચે આવેલો છે બરાબર -1 is lesser equal to sin theta is lesser equal to 1 બરાબર હવે એના પરથી sin square theta જે છે એનો વિસ્તાર 0 lesser or equal to sin square theta lesser or equal to 1 હવે તમને ક્વેશ્ચન થશે કે મેડમ 0 કેવી રીતે આવ્યું બરાબર થાય છે ને ચલો આપણે જોઈએ તો ફર્સ્ટ આપણે 11th ની અંદર તમે sin cos tan એ બધા જે વિડિયો છે અને તમે ગ્રાફ શીખી ગયા છો ઓકે જોઈએ આપણે એક વખત તો આ તમારું 0 આ લઈએ +1 આ લઈ લઈએ -1 ઓકે આ તમારું 5/2 આ લઈ લઈએ પાઈ આ લઈ લઈએ 3π/2 અને આ છે 2π સેમ વસ્તુ આ તમારું -π -π/2 આ તમારું -π -3π/2 અને આ તમારો આ બાજુ આવશે 2π તો કેવા માઈનસ બરાબર sin 0 is 0 બરાબર અને sin π/2 is 1 એટલે આપણે આ રીતે લખ કરતા હતા બરાબર પછી પાછું sin π તમારું શું થઈ જાય 0 થઈ જાય હવે sin 3π/2 એ તમારું શું આવે તો -1 આવે ચેક કરીએ sin 3π/2 તમે ઓલરેડી શીખી ગયા છો પણ પાછો એકવાર આપણે રાજુ કરી લઈએ sin π plus π/2 તો 2π plus π is 3π/2 બરાબર તો એના માટે all STC આ 0 બરાબર આ તમારું શું થયું 5/2 આ પાઈ આ 3π/2 આ તમારા 2π બરાબર તો પાઈ પ્લસ થીટા પાઈ પ્લસ થીટા એટલે તમારું ત્રીજા ચરણમાં આવશે તો ત્રીજા ચરણમાં તમારું શું થાય સાઈન તમારું નેગેટિવ એટલે તમારું શું થઈ જાય છે માઈનસ sin π/2 અને તમારું શું આવે છે -1 એટલે આ તમારું ગ્રાફ 3π/2 આગળ બરાબર આમ જશે
sin 2 પાઈ પાછું 0 બરાબર એટલે આ રીતે તમારો જે ગ્રાફ છે એ 1 થી લઈને -1 સુધીના અંદર ઉપર નીચે થયા કરે છે બરાબર એટલે કે એનો જે વિસ્તાર છે એ -1 થી લઈને 1 સુધીનો છે પણ હવે આપણે જે sin સ્ક્વેર નો જો ગ્રાફ દોરવું હોય તો તમારી જેટલી બી આ જગ્યા sin 3π/2 છે બરાબર તો એને આપણે જાણીએ છીએ કે sin θ n બરાબર sin n θ થાય બરાબર તો આ જે આપણું sin સ્ક્વેર θ છે sin સ્ક્વેર 3π/2 is equal to sin સ્ક્વેર આ તમારું શું થઈ જવાનું 3π/2 બરાબર તો આપણે જાણીએ છીએ કે sin 3π/2 જે છે એ શું આવે છે -1 તો પણ જે sin સ્ક્વેર આપણી પાસે હશે તો -1 નો સ્ક્વેર થવાનો સમજાય છે sin 3π/2 ની વેલ્યુ શું છે -1 પણ આપણી પાસે છે sin સ્ક્વેર 3π/2 બરાબર તો sin સ્ક્વેર 3π/2 તમારો શું થવાનો તો sin 3π/2 તો -1 છે તો -1 નો સ્ક્વેર કરશું એટલે sin સ્ક્વેર 3π/2 થવાનો બરાબર તો -1 નો સ્ક્વેર શું થઈ જશે 1 બરાબર એટલે કે તમારી જે નેગેટિવ વેલ્યુ છે એ પણ તમારી શું થઈ જવાની sin સ્ક્વેર નો ગ્રાફ ની અંદર નેગેટિવ વેલ્યુ બધી તમારી શું થઈ જશે પોઝિટિવ થઈ જશે બરાબર એટલે જે તમારો ગ્રાફ બનશે એ પછી તમારો આ પ્રમાણે હશે આ 0 π/2 5 3π/2 આ તમારું 2π બરાબર તો હવે તમારો જે ગ્રાફ આ તમારું 1 છે અને આ છે -1 બરાબર π/2 જે છે 1 આ પાસે 0 બરાબર પછી પાછું 3π/2 તમારું શું થઈ જવાનું 1 કારણ કે આ તમારો સારો ગ્રાફ છે sin સ્ક્વેર θ નો ગ્રાફ છે બરાબર પછી પાછું 2π એ રીતે પછી તમારો ગ્રાફ આ રીતે આગળ નીકળી જશે એટલે કે તમારો જે sin સ્ક્વેર નો જે ગ્રાફ છે એ તમારું શું આવશે 0 અને 1 નો એનો વિસ્તાર આવશે બરાબર એટલે તમે આપણે લખ્યું છે કે 0 ≤ sin સ્ક્વેર θ ≤ 1 સમજાયું બધાને sin θ નો ગ્રાફ આપણો આ છે બરાબર પણ sin સ્ક્વેર θ કરશું તો જે બી તમારી નેગેટિવ કિંમત હશે તમારી પોઝિટિવ કિંમત થઈ જવાની એટલે તમારો ગ્રાફ આખો આ રીતે આવશે ઉપરની સાઈડ ઓકે એટલે તમારો જે ગ્રાફ છે એનો વિસ્તાર 0 થી 1 સુધીનો થશે ઓકે આ તમને sin સ્ક્વેર નો આવી નથી પણ આ 0 થી 1 એ કેવી રીતે આવે વિસ્તાર એ સમજાવવા માટે મેં કર્યું છે બરાબર હવે 0 is lesser equal to sin square theta lesser equal to 1 તો sin સ્ક્વેર સાથે 2 ગુણાયેલો છે તો શું કરશું આપણે બંને બાજુ 2 વડે ગુણીશું તો 0 * 2 2 * sin square theta lesser equal to 1 * 2 is 2 0 * 2 is 0 બરાબર આ 0 થઈ જવાનું હવે 2 sin square theta તો આવી ગયું પણ જોઈએ છે શું મને 2 sin square theta + 2 જોઈએ છે તો પાછું હું +2 એડ કરીશ 0 * 2 is 0 +2 એડ કરું છું તો આ 2 + 2 sin square theta lesser equal to 2 + 2 બરાબર 0 + 2 is 2 lesser equal to 2 + 2 sin square theta તમારું શું થઈ જવાનું નિશ્ચાયક a lesser equal to 2 + 2 is 4 બરાબર હવે નિશ્ચાયક a એટલે તો શું કહેવાય ડિટરમિનન્ટ ઓફ a તો નિશ્ચાયક a જે છે એ સામાં આવેલું છે belongs to બંને lesser equal to આપ્યું છે એટલે ક્લોઝડ ઇન્ટરવલ 2 4 એ નિશ્ચાયક a શું નામ છે બીજું ડિટરમિનન્ટ ઓફ a belongs to 2 4 માટે ઓપ્શન તમારો શું આવવાનો b ઓકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે લખી લો ઉદાહરણ જોઈશું આપણે જે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની અંદર 4 માર્ક્સમાં પૂછાય છે ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે નિશ્ચાયક x y + z નો હોલ સ્ક્વેર x y z x x y x + z નો સ્ક્વેર y z x z y z x + y નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2x y z x + y + z નો હોલ ક્યુબ બરાબર x + y + z નો હોલ ક્યુબ અને 2x y z એ આપણે પ્રૂવ કરવાનું છે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લેશું તો આ તમારી છે લેફ્ટ હેન્ડ સાઈડ ઓકે હવે તો તમને આપ્યું છે y + z નો સ્ક્વેર x y z શું કરીશું તો આ બંનેમાં x છે બરાબર રોની અંદર પણ આ તમારો જે પહેલો ઘટક આપ્યો છે એમાં x નથી હવે આ કોલમમાં પણ x છે બરાબર પણ પહેલા ઘટકમાં x નથી તો શું કરીએ આપણે તો ફર્સ્ટ રો જે છે એને આપણે x વડે ગુણી દઈએ તો ત્રણ ઘટકની અંદર x આવી જશે ઓકે સેકન્ડ રો છે એને આપણે y વડે ગુણીએ તો આ જે બીજો x + z નો સ્ક્વેર છે ત્યાં તમારો y આવી જશે અને ત્રીજી રોની અંદર z વડે ગુણીશું એટલે z * y + x + y નો સ્ક્વેર આ પણ z છે આ પણ z છે ઓકે તો શું કરીશું આપણે x y z r1 ને આપણે x વડે ગુણીશું r2 રો ને y વડે ગુણીશું અને
R3 રો ને આપણે z વડે ગુણીશું. હવે આપણે ગુણશું એટલે ભાગવું પડશે જ, બરાબર? તો = 1/x y z. શા માટે 1/x y z લખીએ છીએ? કારણ કે ફર્સ્ટ રો ને આપણે x વડે ગુણીએ છીએ, બરાબર? સેકન્ડ ને y અને થર્ડ ને z વડે. તો આ તમારું x y + z નો સ્ક્વેર, x² y z x² થઈ જવાનું. સેકન્ડ રો ને y વડે xy² y કૌંસમાં x + z નો હોલ સ્ક્વેર y² z. થર્ડ ને z વડે તો xz² yz² અને z x + y નો હોલ સ્ક્વેર. ઓકે, આટલું તમારું આવશે. હવે શું કરવાનું છે આપણે? તો હવે x x x y y y z z z. ફર્સ્ટ કોલમમાંથી x કોમન કાઢીશ, સેકન્ડમાંથી y અને થર્ડ કોલમમાંથી z કોમન કાઢીશ તો શું મળશે? y + z નો હોલ સ્ક્વેર અને y² z². ઓકે, તો એના પછી કંઈક આપણને મળશે એટલે આટલું કરીએ આપણે. તો c1 માંથી x, c2 માંથી y, c3 માંથી z સામાન્ય લેતા. સામાન્ય લેતા તો એના પછી x y z अपन x y z થશે એટલે આ તમારું કેન્સલ થઈ જવાનું, બરાબર? x નીકળી જશે એટલે x + y નો સ્ક્વેર, આ તમારું y² અને આ તમારું z². આમાંથી આપણે y કોમન કાઢીએ છીએ એટલે બાકી શું રહી જવાનું? x², આ x + z નો હોલ સ્ક્વેર અને આ z². આમાંથી z કોમન કાઢીશું એટલે x², આ y² અને આ x + z x + y નો હોલ સ્ક્વેર. હવે આપણી પાસે આટલી વસ્તુ છે. ઓકે, હવે x y z આ કેન્સલ થઈ જવાના, બરાબર? હવે x + y નો હોલ સ્ક્વેર, આ x² છે અને આ x² છે. શું કરીશું? જોઈએ છે શું આપણને? x + y + z ગમે તે રીતે આપણે લાવવાની ટ્રાય કરવાની. તો આ બધા સ્ક્વેર વાળા પદ છે, બરાબર? તો a² - b² જે છે એનો યુઝ થશે. આ જે તમારી સેકન્ડ કોલમ છે એમાંથી હું ફર્સ્ટ કોલમ બાદ કરું તો x² - x + y નો સ્ક્વેર, એક સેકન્ડ, y x². ઓકે, બાદ કરીશું તો તમારો y + z છે, સોરી આ y + z છે, બરાબર? તો x² માંથી y + z નો હોલ સ્ક્વેર બાદ કરીશ એટલે તમારે બે પદ બનશે. પેલું ઉત્તર કે a² - b² તો a - c અને a + b, બરાબર? તો એના પરથી મને x - y - z મળશે અને x + y + z મળશે. એટલે કે મને અહીંયા કંઈક x + y + z મળવાનું છે. સેમ વસ્તુ આ કોલમમાં પણ કરીશ તો ત્રીજી કોલમમાંથી પહેલી કોલમ બાદ કરું તો અહીંયા પણ મને બે પદ મળશે, x + y + z અને x - y - z મળશે. તો ફર્સ્ટ કોલમમાંથી પછી હું x જેવી કે છે x + y + z નું કોમન કાઢી શકીશ, બરાબર? તો પ્રક્રિયા કરીશું આપણે. તો c2 કોલમ પર શું પ્રક્રિયા કરવાની છે? તો c2 - c1 અને થર્ડ કોલમની અંદર c3 - c1 જ કરશું આપણે, બરાબર? કારણ કે આ પણ x² છે અને આ પણ x² છે, બરાબર? અને આપણે y + z² વડે બાદ કરીશું એટલે તો આપણે શું મળશે? x + y + z મળશે અને આપણે એને કોમન કાઢી શકીશું. x y z કેન્સલ થઈ જશે = ફર્સ્ટ કોલમ તમારી એઝ ઇટ ઇઝ રહેશે તો y + z નો હોલ સ્ક્વેર y² z² એઝ ઇટ ઇઝ. હવે શું કરવાનું છે? સેકન્ડ કોલમ પર પ્રક્રિયા કરવાની છે આપણે. શું કરવાનું છે? c2 - c1. તો c2 પહેલા જે ઘટકો છે લખી દઈએ. તો આ તમારો x² આ x + z નો હોલ સ્ક્વેર અને છે z². ઓકે, હવે એમાંથી જે c1 ના ઘટકો છે એ મારે બાદ કરવાના છે. તો આપણી પાસે c1 ના ઘટકો છે તો y + z નો હોલ સ્ક્વેર, આ તમારું -y², આ -z². સેમ વસ્તુ c3 કોલમ પર c3 - c1 કરવાનું છે. તો c3 ના ઘટકો પહેલા લખી દઈએ આપણે. તો આ છે x², આ છે y² અને આ છે x + y નો હોલ સ્ક્વેર. હવે આ ફર્સ્ટ કોલમના ઘટકો બાદ કરવાના તો y + z નો હોલ સ્ક્વેર - y² - z². ઓકે, હવે શું તમારું a² - b² નું સૂત્ર લગાડીશું આપણે. તો a² - b² બરાબર તો શું થાય? a - b * a + b. તો એના પરથી આ તમારું શું થઈ જવાનું? a², ધારો કે આ તમારું b છે અને આ તમારું a છે તો શું થઈ જશે? આ x માઈનસ કૌંસમાં y + z, બીજા કૌંસની અંદર x + y + z, બરાબર? y + z² આ તમારું
આ z સ્ક્વેર આથી મળવાનું x માઇનસ y પ્લસ z અને x પ્લસ y પ્લસ z સેમ વસ્તુ આની અંદર પણ મળશે x માઇનસ y પ્લસ z ઇન્ટુ x પ્લસ y પ્લસ z થવાનું આ તમારું x પ્લસ z બરાબર માઇનસ y અને x પ્લસ z પ્લસ y y સ્ક્વેર માઇનસ y સ્ક્વેર 0 z સ્ક્વેર માઇનસ z સ્ક્વેર 0 અને આ તમારું થઈ જવાનું x પ્લસ y નો સ્ક્વેર એટલે x પ્લસ y માઇનસ z અને x પ્લસ y એક વખત પ્લસ એક વખત માઇનસ આ રીતે આવશે હવે જોઈએ આપણે તો જે તમારી સેકન્ડ કોલમ છે તો સેકન્ડ કોલમમાંથી x પ્લસ y પ્લસ z x પ્લસ y પ્લસ z અને ત્રીજો ઘટક તો 0 આપ્યો છે એટલે સેકન્ડ કોલમમાંથી x પ્લસ y પ્લસ z કોમન નીકળશે અને થર્ડ કોલમમાં પણ x પ્લસ y પ્લસ z છે આમાં 0 છે અને x પ્લસ y પ્લસ z છે એટલે સેકન્ડ અને થર્ડ કોલમમાંથી x પ્લસ y પ્લસ z સામાન્ય નીકળશે C2 અને C3 માંથી x પ્લસ y પ્લસ z સામાન્ય લે તો શું મળશે x પ્લસ y પ્લસ z બે વખત બે x પ્લસ y પ્લસ z કોમન લેવાનો છે x પ્લસ y પ્લસ z નો હોલ સ્ક્વેર આ તમારું y પ્લસ z નો સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર એઝ ઇટ ઇઝ આમાં તમારું બચશે x માઇનસ y માઇનસ z આમાં તમારું બચશે x પ્લસ z માઇનસ y આ તમારું 0 આમાં બચવાનું x કાઉન્ટ છોડી દઉં છું એટલે x માઇનસ y માઇનસ z આ 0 x પ્લસ y માઇનસ z ઓકે સમજ પડી અહીં સુધી શું કર્યું હવે અમારે ક્લિયર કરવું પડશે એટલે પાછળ પર ભૂલી જાઉં છું કે ફર્સ્ટ રો સેકન્ડ ફર્સ્ટ રોને x વડે સેકન્ડ રોને y વડે અને થર્ડ રોને આપણે z વડે જોડ્યું કેમ કારણ કે આપણે સ્ક્વેરમાં આપણે કન્વર્ટ કર્યું એને કે જેના લીધે પછી આપણે x પ્લસ y પ્લસ z આપણે લાવી શકીએ એટલા માટે બરાબર ગુણ્યું આપણે ત્યારબાદ શું કર્યું આપણે c1 માંથી x c2 માંથી y અને c3 માંથી z કોમન કાઢી દીધા બરાબર એટલે તમારું આ સ્વરૂપ મળે છે અને આ મળે છે પછી શું કર્યું કે c2 માંથી c1 બાદ કરીએ અને c3 માંથી c1 બાદ કરીએ તો આ મળ્યો એના પછી તમને પછી આ નિશાન મળે છે ઓકે હવે આપણે જોઈશું કે શું કરવાનું છે હવે x y z નું હોલ સ્ક્વેર તો મળ્યું હજુ x y z જોઈએ છે અને 2xyz એ વસ્તુ પણ હજુ બાકી છે બરાબર તો હવે પાછું x y z મળે તો એના માટે આપણે શું કરીએ વિચારો તો શું કરશું આપણે હવે આ y z નો હોલ સ્ક્વેર છે બરાબર તો આનો હજુ આપણે હોલ સ્ક્વેર છે તો એના બરાબર શું લખાય y સ્ક્વેર 2yz z સ્ક્વેર સૂત્ર મૂકશું તો બરાબર હવે એમાંથી y સ્ક્વેર અને z સ્ક્વેર બાદ થઈ શકશે આ જે બીજી રો છે અને ત્રીજી રો છે એને ફર્સ્ટ રો માંથી બાદ કરીએ એટલે y સ્ક્વેર z સ્ક્વેર તમારે કેન્સલ થઈ જશે અને આ તમારું શું આવી જશે 2yz આવી જશે બરાબર જોઈએ આપણે તો r1 પર પ્રક્રિયા કરવાની છે તો r1 r2 r3 પ્રક્રિયા કરીશું આપણે આ તમારું x y z નો હોલ સ્ક્વેર તો છે જ આ તમારું y z નો હોલ સ્ક્વેર બરાબર શું થઈ જવાનું y સ્ક્વેર 2yz z સ્ક્વેર એમાંથી આપણે બાદ કરવાના છે તો y સ્ક્વેર z સ્ક્વેર ઓકે હવે આ જોઈએ x y z બરાબર જગ્યા ઓછી છે એટલે કરી દો x y z એમાંથી શું બાદ કરવાનું છે કે બીજી અને ત્રીજી રો બાદ કરવાની છે તો x x થવાના z થશે અને પ્લસ y અને નીચે તો 0 આપ્યું છે એટલે કઈ આવશે નહીં હવે આમાંથી શું કેન્સલ થાય છે x કેન્સલ થાય છે બીજું તો y કેન્સલ થાય છે બાકી શું બચે છે z તો શું થઈ જવાનું -2z પડી સમજ જગ્યા નથી એટલા માટે અહીં કર્યું છે પછી પાછું આ તો x y z છે એમાંથી બીજી રો બાદ કરીએ તો 0 છે હવે આ ત્રીજું પદ બાદ કરશું તો -x - y z થઈ જવાનું તો x કેન્સલ થઈ જશે z કેન્સલ અને y શું થઈ જવાનું -2y તો આ તમારું -2y ઓકે હવે સેકન્ડ અને થર્ડ રો એઝ ઇટ લખી દેવાનું તો y2 x z y આ તમારું 0 આ છે z2 0 x y z બરાબર હવે આમાંથી શું કેન્સલ થાય છે y2 z કેન્સલ એટલે બાકી શું બચે છે ફક્ત 2yz તો આ 2yz બીજું પદ આગળ નીચે લખતી નથી અહીં જ ક્લિક કરી દઉં છું તમારે લખવાનું બરાબર 2yz હવે તમને આ નિશાન મળે છે 2yz -2z -2y y2 z2 x z
માઇનસ વાય એ રીતનું હજુ શું જોઈએ છે એક x પ્લસ વાય પ્લસ ઝેડ નો હજુ x પ્લસ વાય પ્લસ ઝેડ હજુ એક કાઉન્સમાં જોઈએ છે આપણે બરાબર ઇન્ટુ 2xyz હજુ બાકી છે શું કરીશું તો આ 2yz દેખાય છે ફર્સ્ટ કોલમનો જે ફર્સ્ટ ઘટક છે એની અંદર બરાબર તો અને અહીં શું છે -2z છે શું છે -2z તો આ જે ફર્સ્ટ કોલમ છે એને હું y વડે ભાગું બરાબર 1/y વડે ભાગું તો તમારા y કેન્સલ થઈ જશે અને બાકી બચશે 2z પછી એને હું સામે ઉમેરી દઈશ બીજી કોલમની અંદર ઉમેરી દઈશ તો +2z -2z તમારે શું થઈ જવાના 0 થઈ જવાના શું પ્રક્રિયા કરશું c2 કોલમની ઉપર ફર્સ્ટ કોલમને 1/y વડે ભાગીશ અને c2 માં ઉમેરીશ બરાબર એટલે આ તમારું કેન્સલ થઈ જશે એ જ રીતે આ તમને -2y છે અને આ તમારું 2yz છે તો હવે હું c1 જે છે એને 1/z વડે ભાગું અને c3 કોલમમાં જો ઉમેરું તો તમારું -2y + 2y તમારું કેન્સલ થઈ જવાનું આ તમારું c3 કન્વર્ટ ઇનટુ બરાબર એટલે કે c2 અને c3 કોલમ પર આપણે પ્રક્રિયા કરીશું x + y + z નો સ્ક્વેર ફર્સ્ટ કોલમ તમારી એઝ ઇટ ઇઝ રહેશે 2yz આ તમારું y સ્ક્વેર અને આ છે z સ્ક્વેર હવે -2z છે એમાં આપણે c1 જે છે આ તમારું c1 2yz તમારું c1 છે તો એને આપણે શાના વડે ભાગવાના છે તો y વડે તો y વડે ભાગીશું એટલે y કેન્સલ એટલે શું બાકી રહેવાનું 2z તો આ તમારા +2z બરાબર હવે આખું કોલમ પર પ્રક્રિયા કરી દઈએ તો x + z - y તો y સ્ક્વેર બરાબર ઇન્ટુ 1/y તો તમારા y કેન્સલ એટલે બાકી શું રહ્યા y તો એ તમારા અહીં +y થઈ જવાનું બરાબર અને આ તમારું 0 છે z સ્ક્વેર ઇન્ટુ 1/y લખશું એટલે z સ્ક્વેર બાય y થઈ જવાનું હવે તમારી થર્ડ કોલમ -2y છે હવે શું પ્રક્રિયા કરવાની છે તો c1 ને આપણે z વડે ભાગવાનું છે તો 2yz ભાગ્યા z એટલે તમારું 2y રહી જવાનું એટલે તમારું +2y આ લખી દો હવે આ આપણે શું કરવાનું છે શેના વડે ભાગવાનું z વડે તો y² બાય z થઈ જશે આની અંદર x + y - z હવે આ તમારા 0 છે અને સોરી આ z² માં 1/z વડે ભાગવાનું એટલે તમારે એક z કેન્સલ એટલે બાકી શું રહી જવાનું એક z બાકી રહેશે આ તમને મળશે હવે આ બે તમારું કેન્સલ આ બે કેન્સલ એટલે 0 0 થઈ જવાનું = x + y + z નો સ્ક્વેર = 2yz આ તમારું 0 આ પણ 0 આ છે y² આ z² આમાંથી y કેન્સલ એટલે તમારા x + z અને આ y² બાય z આ z² બાય y છે અને આ x + y ઓકે આટલું મળ્યું હવે r1 દ્વારા વિસ્તરણ કરી દઈએ હવે આમાંથી એક ક્વેશ્ચન થાય એવું નથી તો ફર્સ્ટ રોમાં તમારા બે ઘટક 0 છે એટલે r1 દ્વારા વિસ્તરણ કરીશું આપણે r1 દ્વારા વિસ્તરણ કરતા શું મળશે તો પહેલા લખી દઈએ x + y + z નો હોલ સ્ક્વેર હવે આ પહેલું જે છે પદ ને ઘટક શું છે 2yz ઓકે હવે આ પહેલા ક્રોસ ગુણાકાર તો x + z * x + y x + z x + y માઈનસ આ બંને ક્રોસ ગુણાકાર તો આ શું છે z² * y² z² * y² y * z એટલે શું થઈ જવાનું તમારે એક yz કેન્સલ થઈ જવાના બરાબર એ બાકી શું બચવાનું ખાલી -zy બરાબર હજુ આગળ કરીશું આપણે તો = x + y + z નો સ્ક્વેર આ તમારું 2yz છે હવે આ કાઉન્સ છોડી દઈએ તો x * x is x² plus x into y plus z into x બરાબર plus zy minus zy હવે આ તમારું zy કેન્સલ બાકી શું બચ્યું x² plus xy plus zx into 2xy એક સેકન્ડ એક ભૂલ થઈ છે આપણે આન્સર શું લાવવાનો છે 2xy અને x plus y plus z ઓકે 2z 2y કેન્સલ હવે આની અંદરથી બરાબર જ છે કોઈ ભૂલ નથી x plus y plus z નો સ્ક્વેર અને આ 2yz x² plus xy plus zx બાકી રહ્યા
તો ત્રણ પદમાં x કોમન છે તો x કોમન કાઢી લઈએ. તો બાકી છે બચ્ચું પહેલા પદમાંથી x પ્લસ બીજા પદમાંથી y પ્લસ ત્રીજા પદમાંથી z. તો આના પછી શું થઈ ગયું x પ્લસ y પ્લસ z નો હોલ સ્ક્વેર જે છે ઇન્ટુ x પ્લસ y પ્લસ z એટલે તમારા x પ્લસ y પ્લસ z નો હોલ ક્યુબ થઈ જશે. આદર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો ઇન્ટુ 2yzx. આ છે તમારું રાઈટ હેન્ડ સાઈડ બરાબર સાફ થઈ ગયું છે લખવાની અંદર. તો 2xyz x પ્લસ y પ્લસ z નો હોલ ક્યુબ આપણે એ જ લાવવાનો છે. ઓકે શું કર્યું આપણે ફર્સ્ટ તો પહેલી બીજી અને ત્રીજી હારને xyz વડે આપણે ગુણી દીધા. ત્યારબાદ ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ કોલમમાંથી xyz કોમન કાઢી દીધા એટલે કેન્સલ થઈ ગયું. પછી આપણે શું કર્યું કે C2 માંથી C1 બાદ કર્યા અને C3 માંથી C1 બાદ કર્યા એટલે આપણે x y z નું સ્વરૂપ મળ્યું અને x બરાબર એટલે a - b અને a + b નું સ્વરૂપ મળ્યું. તો x y z નો સ્ક્વેર તમને મળી જતું તમારે. પછી આપણે શું કર્યું તો એ ફર્સ્ટ r1 માંથી r2 અને r3 બાદ કર્યા કેમ કારણ કે y² + 2yz + z² આવશે અને નીચે તમને y² z² દેખાય છે એટલે બાદ કરી નાખતા આપણે એટલે તમને આવું સ્વરૂપ મળે છે. હવે આ 2yz છે -2z છે અને -2y છે. તો 2z તો છે જ પણ શું છે અહીંયા y છે તો y ને આપણે ભાગી દઈએ અને પછી સેકન્ડ કોલમમાં ઉમેરી દઈએ તો 2z અને -2z કેન્સલ થઈ જવાના. એટલે આપણે શું કરવું કે ફર્સ્ટ કોલમને 1/y વડે ગુણી અને સેકન્ડમાં ઉમેરી. એ જ રીતે 2y છે આ પણ 2y છે પણ સાથે z પણ છે એટલે ફર્સ્ટ કોલમને આપણે 1/z વડે ગુણી દીધી અને પછી એને થર્ડ કોલમમાં ઉમેરી એટલે તમારું આ જે બંને ઘટક છે એ શું થઈ જાય 0 થઈ જાય. ત્યારબાદ આપણે r1 દ્વારા વિસ્તરણ કર્યું અને શું મળ્યું x + y + z નો હોલ ક્યુબ ઇન્ટુ 2xyz. તો અહીં તમારું ચેપ્ટર 4 કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે બહુ સરળ છે બહુ કંઈ અઘરું નથી. બરાબર પ્રેક્ટિસ કરજો આવી જશે. ફરી મળીશું નવા ચેપ્ટર સાથે. આવજો.